નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સુલતાનપુર ગામે ગણેશ ગોંડલ ઉર્ફે ગણેશ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાટીદાર યુવાનોએ જાડેજા પરિવારને સમર્થન આપ્યું છે। આ સભામાં ગણેશ ગોંડલે હુંકાર ભર્યો છે અને ગણેશ ગોંડલે જિગીશા પટેલ, મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયાને જવાબ આપ્યા છે। 2 દિવસ પહેલા સુરતમાં એક પાટીદારોના કાર્યક્રમમાં જિગીશા પટેલ, મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર આકરા પ્રહાર કર્યા હતા। જે બાદ ગઈકાલે ગોંડલમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું અને ગણેશ ગોંડલે આ ત્રણેય પાટીદાર આગેવાનોને જવાબ આપ્યો હતો। સુલતાનપુરની સભામાં ગણેશ ગોંડલે અલ્પેશ કથિરિયાને જવાબ આપતા કહ્યું કે અલ્પેશ કથિરિયા, તું પહેલા તારા ઉપર જે 14 કેસ ચાલે છે, જે પાટીદારના દીકરા દીકરીઓના મોતના પાપ છે, એ ધોઈ નાખ, પછી સુલતાનપુરની ધરતી તારી રાહ જોવે છે। મેહુલ બોગરાને આડે હાથ લેતા ગણેશ ગોંડલે કહ્યું કે મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં શાંતિ ફેલાવવાનું છે। ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે, તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપને પાપના પોટલા છે, એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જોવે। બીજો મેહુલ બોગરાને તમે બધા મિત્રો ઓળખતા હશો, વડીલો અને માતાઓ બહેનો બધા એના વિડીયો જોયેલા હશે। મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે, આપણે બધા એના સાક્ષી છીએ। જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા અને રાજ્યની ચિંતા કરે છે, જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે, એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયો અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી। બીજો તમને તાજેતરનો દાખલો આપું ગોંડલનો, કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી, એ જોઈ ન શક્યો અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા, તમે બધા સાંભળ્યું કે નથી સાંભળ્યું ભાઈ? 2 હાથ ઊંચા કરીને ખાલી એમને નહીં, આજ હું દિલથી આવ્યો છું। બીજી એક બેન છે જિગીશા પટેલ, બરાબર, મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું, એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તું તારું ઘર નથી હાચવી શકી, તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય, કોઈ પણ યુવાનો હોય, એને મેદાનની અંદર મોકલી દે, તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે। અને આવા વિઘ્નો સંતોષીઓ લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય, યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય, પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છીએ। મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું। મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે। માનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર। રાજ્યની પોલીસ પોતાના પરિવારની સુખ શાંતિ ભૂલી અને કામ કરે છે, તેમના માટે પણ ખોટી વાતો ફેલાવવાનું કામ કરે છે। તો જિગીશા પટેલ મામલે પ્રહાર કરતા ગણેશ ગોંડલે કહ્યું કે મારા સંસ્કાર નથી કે હું કોઈની બેન દીકરી સામે બાયું ચડાવું, તું તારું ઘર નથી સાચવી શકી, તારા ઘરમાં કોઈ પણ વડીલ હોય કે યુવાન હોય તેને મેદાને ઉતારી દે, તેમને જવાબ આપવાની મારી પૂરી તૈયારી છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં એક સભા યોજવામાં આવી, જેમાં મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા। થોડા સમય પહેલા ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો, ત્યારથી અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીશા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે। ત્યારે પહેલીવાર ગણેશ જાડેજા દ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે।